नमस्कार मित्रों, चेनलનું નામ છે વંદે સંસ્કૃતમ। હું પાઠક હિરેન ફરી એક વખત આપ સૌનું ચેનલમાં સ્વાગત કરું છું। આજે આપણે 9મા ધોરણનો 8મો પાઠ કે જેનું નામ છે કાશાયાણમ કોપરાધઃ આ પાઠનો અભ્યાસ કરીશું। લાસ્ટ વિડીયોમાં આપણે 7મો પાઠ સંહતિ કાર્ય સાધિકા પાઠનો અભ્યાસ કર્યો હતો, જેમાંથી આપણે બોધ મળ્યો હતો કે સંગઠનથી અઘરા કાર્યો પણ પૂર્ણ થતા હોય છે। જેવી રીતે કબૂતરનું ટોળું છે એ ઝાડમાં બંધાઈ ગયું હતું, છતાં પણ સંપના કારણે એ ઝાડમાંથી મુક્ત થયા હતા। તો એવો જ એક આ પાઠ આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। પાઠનું નામ છે કાશાયાણમ કોપરાધઃ। કાશાયાણમ એટલે કે ભગવા વસ્ત્રો। ભગવા વસ્ત્રો કોને કહેવાય? કે જે સાધુ સંતો કેસરી જેવા રંગના જે વસ્ત્રો પહેરતા હોય એને ભગવા વસ્ત્ર કહેવાય। એ ભગવા વસ્ત્રોને સંસ્કૃત ભાષામાં કહેવાય કાશાય। કાશાય આમ તો એક રંગનું નામ છે, તો કાશાયાણમ અર્થાત ભગવા વસ્ત્રોનો કોપરાધઃ સંધિ છૂટી પાડશું ત્યારે કહ પ્લસ અપરાધઃ। કહ એટલે શું અને અપરાધ એટલે કે ગુનો, વાંક, અપરાધ। તો ભગવા વસ્ત્રોનો શો અપરાધ? આ એક પાઠ અહીંયા ગાંધીજીના જીવનમાંથી લઈને આપેલો છે। કાકા સાહેબ કાલેલકર ગુજરાતી ભાષામાં બહુ મોટું નામ છે, અને જ્યારે સ્વતંત્રતાનો સંગ્રામ ચાલી રહ્યો હતો ત્યારે મહાત્મા ગાંધીની સાથે એણે રહેવાનો લાવો મળેલો હતો। તો ગાંધીજીના જીવનના અમુક જે ઉત્તમ પ્રસંગો છે, જે પ્રેરણાદાયી પ્રસંગો છે, એણે પોતાના ગ્રંથોમાં લખેલા છે, જેથી કરીને એ જે કોઈ પ્રેરણાત્મક પ્રસંગો છે એ આપણે સુલભ રીતે પ્રાપ્ત થાય છે। તો અહીં જે પાઠ આપેલો છે એ કાકા સાહેબ કાલેલકરે જે ગુજરાતીમાં ગાંધીજીનો જીવન પ્રસંગ લખેલો છે એનું સંસ્કૃત ભાષાંતર કરી, ટ્રાન્સલેશન કરી અને આપણે પાઠના રૂપમાં આપેલો છે। આ પાઠમાં મહત્વપૂર્ણ 2 બોધ લેવાના છે। પહેલો બોધ તો એ કે આપણે કોઈ પણ પ્રતિષ્ઠા ઉપર વિરાજમાન હોઈએ, આપણી ગમે એટલી પ્રતિષ્ઠા હોય, આપણે કોઈ પણ ઊંચા હોદ્દા ઉપર બિરાજમાન હોઈએ, છતાં પણ જ્યારે સેવાનો પ્રસંગ આવે ત્યારે એ પ્રતિષ્ઠા છે વચ્ચે ના આવવી જોઈએ। આપણે સારો એવો હોદ્દો મળી જાય, સારું એવું સ્થાન મળી જાય, છતાં પણ જ્યારે સેવાનો પ્રસંગ આવે ત્યારે આપણે એ સ્થાનની જે ગરિમા છે એ ચોક્કસ રહેવાની જ છે, પણ ત્યારે આપણે ઓછું ન આવવું જોઈએ, નાનું એવું કામ કરતાં પણ શરમાવું ના જોઈએ। અને બીજો બોધ એ છે કે જે સેવાનું કાર્ય છે, કોઈ પણ ધર્મને ભગવા વસ્ત્રોથી સંબંધ નથી, સંન્યાસને ભગવા વસ્ત્રોથી સંબંધ નથી। તો આ 2 પ્રકારનો બોધ આપતો પાઠનો આપણે અભ્યાસ કરીશું। મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્ર્યાંદોલનમ પ્રારભત। મહાત્મા ગાંધી મહોદય અર્થાત મહાત્મા ગાંધીજીએ સ્વાતંત્ર્યાંદોલનમ સંધિ છૂટી પાડશું ત્યારે સ્વાતંત્ર્ય પ્લસ આંદોલનમ, સ્વાતંત્ર્ય એટલે કે સ્વતંત્રતા માટેનું, આંદોલનમ એટલે કે આંદોલન, પ્રારભત, પ્રારભત એટલે શરૂ કર્યું હતું, ભૂતકાળનું ક્રિયાપદ છે પ્રારભત। તો મહાત્મા ગાંધીજીએ સ્વતંત્રતા માટેનું આંદોલન શરૂ કર્યું હતું। આપણે ખ્યાલ છે કે અંગ્રેજોની આપણે ગુલામી કરતા હતા વર્ષો પહેલાં, અને એ ગુલામીમાંથી આપણે ગાંધીજી જેવા જે ક્રાંતિકારીઓ છે એણે આપણે આઝાદી અપાવી હતી। તો એના માટે ઘણા બધા આંદોલનો થયા હતા। તો ગાંધીજી છે એ સ્વતંત્રતા માટેનું આંદોલન શરૂ કર્યું હતું। આંદોલનસ્ય નિખિલોપી વ્યવહાર પ્રારંભેષુ દિવસેષુ સાબરમતી આશ્રમે એવ પ્રાચલત। આંદોલનસ્ય, અસ્યાંદોલનસ્ય એવો શબ્દ આપેલો છે, જ્યારે સંધિ છૂટી પાડશું ત્યારે અસ્ય પ્લસ આંદોલનસ્ય, અસ્ય અર્થાત આ, આંદોલનસ્ય એટલે કે આંદોલનનો। તો આ આંદોલન કયું આંદોલન? કે જે ગાંધીજીએ શરૂ કરેલું હતું। તો આ આંદોલનનો નિખિલોપી એવો શબ્દ આપેલો છે, જ્યારે સંધિ છૂટી પાડશું ત્યારે નિખિલ પ્લસ અપી, નિખિલ અર્થાત સંપૂર્ણ, અપી એટલે કે પણ, સંપૂર્ણ, વ્યવહાર એટલે કે વ્યવહાર, જે કોઈ પણ કામકાજ હોય તે, પ્રારંભેષુ દિવસેષુ, પ્રારંભેષુ એટલે કે શરૂઆતના, આંદોલન શરૂ થયું એ સમયના, દિવસેષુ એટલે કે દિવસોમાં, સાબરમતી આશ્રમે એવ પ્રાચલત, સાબરમતી આશ્રમે એટલે કે સાબરમતી આશ્રમમાં ગાંધીજીએ જે આશ્રમની સ્થાપના કરી હતી અને જ્યાં નિવાસ કરતા હતા એ
આશ્રમનું નામ હતું સાબરમતી આશ્રમ. તો એ સાબરમતી આશ્રમમાં એવ એટલે કે જ અને પ્રાચલત એટલે કે ચાલતો હતો. આ પ્રાચલત એવું ક્રિયાપદ છે પણ ભૂતકાળનું છે. તો આ વાક્યનો સરળ અર્થ જોઈએ તો આ આંદોલનનો સંપૂર્ણ વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં ચાલતો હતો. ગાંધીજીએ જે સ્વતંત્રતા આંદોલન શરૂ કર્યું એ આંદોલનનો જે કોઈ પણ વ્યવહાર હોય, જે કોઈ પણ કામકાજ હોય અથવા તો સંચાલન કરવાનું હોય, આ બધું જ સંચાલન ક્યાંથી કરવામાં આવતું હતું? સાબરમતી આશ્રમમાંથી કરવામાં આવતું હતું. એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવઃ આશ્રમમ આગચ્છત. એકસ્મિન દિવસે અર્થાત એક દિવસે, એક દિવસની વાત છે. સ્વામી સત્યદેવ, સત્યદેવ નામના કોઈ સ્વામી સંન્યાસી આશ્રમમ આગચ્છત, આશ્રમમ અર્થાત આશ્રમમાં અને આગચ્છત એટલે કે આવ્યા. જ્યારે સ્વતંત્રતા આંદોલન ચાલતું હતું એવા દિવસોમાં સત્યદેવ નામના કોઈ સ્વામી, કોઈ સંન્યાસી આશ્રમમ આગચ્છત અર્થાત આશ્રમમાં આવ્યા. સહ દેશસ્ય સ્વતંત્રતાર્થમ કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કાર્યેણ અતીવ પ્રભાવિતઃ પ્રસન્નઃ ચ આસીત. સહ અર્થાત તે, સર્વનામ શબ્દ વાપરેલો છે. સહ શબ્દનો અર્થ થશે તે. કોના માટે વાપર્યું છે સર્વનામ? સ્વામી સત્યદેવ માટે. તો સ્વામી સત્યદેવ દેશસ્ય અર્થાત દેશની, સ્વતંત્રતાર્થમ, જે શબ્દની પાછળ અર્થમ શબ્દ લાગે એનો અર્થ માટે એવો થાય. તો સ્વતંત્રતાર્થમ અર્થાત સ્વતંત્રતા માટે, સંધિ છૂટી પાડશું ત્યારે સ્વતંત્રતા પ્લસ અર્થમ. તો સ્વતંત્રતાર્થમ અર્થાત સ્વતંત્રતા માટે કાર્યરતસ્ય, રત એટલે કે જોડાયેલું, યુક્ત રહેલું. તો કાર્યરત એટલે કે કામમાં જોડાયેલા. શેના કામમાં જોડાયેલા? સ્વતંત્રતાના. તો સ્વતંત્રતા માટેના કામમાં જોડાયેલા કોણ હતા? ગાંધી મહોદય. ગાંધી મહોદય અર્થાત ગાંધીજી. તો તે સત્યદેવ સ્વતંત્રતાના કાર્યમાં જોડાયેલા ગાંધીજીથી, ગાંધીજીના મહોદયસ્ય અર્થાત ગાંધીજીના કાર્યેણ એટલે કે કામથી, તૃતીય વિભક્તિ છે, અતીવ પ્રભાવિત પ્રસન્ન ચ આસીત. અતીવ અર્થાત ખૂબ જ, પ્રભાવિત અર્થાત પ્રભાવિત અને પ્રસન્ન અર્થાત પ્રસન્ન, ખુશ, આસિત અર્થાત હતા. અહીંયા ચાસિત એવો શબ્દ આપેલો છે. સંધિ છૂટી પાડશું ત્યારે ચ પ્લસ આસિત, ચ અર્થાત અને આસિત એટલે કે હતા. કોણ પ્રભાવિત હતા? સ્વામી સત્યદેવ. કોણ પ્રસન્ન હતા? સ્વામી સત્યદેવ. કોનાથી પ્રસન્ન હતા? ગાંધીજીએ સ્વતંત્રતા માટે જે કામ કરેલા હતા એ કામથી સ્વામી સત્યદેવ છે પ્રસન્ન અને પ્રભાવિત હતા. ગાંધીજીના સ્વતંત્રતા માટેના કાર્યથી કોણ પ્રભાવિત હતું? સ્વામી સત્યદેવ પ્રભાવિત અને પ્રસન્ન હતા. સ ગાંધી મહોદયાય અકથયદ અહમ. બહુ મોટો શબ્દ આપેલો છે. ગાંધી મહોદયાયા કથયદહમ. સંધિ છૂટી પાડશું ત્યારે ગાંધી મહોદયાય અકથયત અહમ. સહ અર્થાત તે, સ્વામી સત્યદેવે ગાંધી મહોદયાય અર્થાત ગાંધીજીને, અકથયત અર્થાત કહ્યું. શું કહ્યું? અહમ અર્થાત હું, ભવતઃ આશ્રમે, ભવતઃ એટલે કે તમારા, આશ્રમે એટલે કે આશ્રમમાં, પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામિ. પ્રવેશમ એટલે કે પ્રવેશ કરવું, આવવા, અને નિવાસમ એટલે કે રહેવા, ઈચ્છામિ એટલે કે ઈચ્છું છું. કોણે કીધું આવું? સ્વામી સત્યદેવે. કોને કીધું? ગાંધીજીને. સ્વામી સત્યદેવે ગાંધીજીને શું કીધું? અહમ ભવતઃ આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામિ. હું તમારા આશ્રમમાં પ્રવેશ કરવા અને રહેવા માંગુ છું. હવે આગળના વાક્યમાં શા માટે પ્રવેશ કરવા અને રહેવા માંગે છે એનું કારણ આપેલું છે. દેશસ્ય સ્વતંત્રતાએ કાર્યમ કર્તુમ મમાપી મહતીચ્છા વર્તતે. દેશસ્ય એટલે કે દેશની, સ્વતંત્રતાએ એટલે કે સ્વતંત્રતા માટે, ભારત દેશની સ્વતંત્રતા માટે, કાર્યમ કર્તુમ કાર્ય કરવા માટે, મમાપી સંધિ છૂટી પાડશું ત્યારે મમ પ્લસ અપી, મમ અર્થાત મારી, અપી અર્થાત પણ, મહતીચ્છા સંધિ છૂટી પાડશું ત્યારે મહતી પ્લસ ઈચ્છા, મહતીમાંથી જે દીર્ઘ આપેલો છે એ રસ્વ થઈ જશે, કારણ કે રસ્વ ઈ અને રસ્વ ઈ જ્યારે મળે ત્યારે દીર્ઘ ઈ બને છે. તો અહીંયા સંધિ જ્યારે છૂટી પાડશું તો દીર્ઘ ઈ છૂટો થઈ અને બે રસ્વ ઈ બનશે. તો મહતી ઈચ્છા વર્તતે.
તો દેશની સ્વતંત્રતા કરવા માટે મારી પણ ખૂબ જ ઈચ્છા છે. આવું કોણ કહે છે? સ્વામી સત્યદેવ કહે છે. કોને કહે છે? ગાંધીજીને. પેલો પેરેગ્રાફ અહીં પૂર્ણ થાય છે. એનો અર્થ જોઈએ. મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્ર્ય આંદોલન પ્રારભત. મહાત્મા ગાંધીજીએ સ્વતંત્રતા આંદોલન શરૂ કર્યું હતું. अस्यान्दोलनस्य निखिलोऽपि व्यवहार प्रारंभेषु दिवसेषु साबरमती आश्रमे एव प्राचलत. આ આંદોલનનો સંપૂર્ણ વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં જ થતો હતો. એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત. એક દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. સહ દેશસ્ય સ્વતંત્રતાર્થમ કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કાર્યેણ અતીવ પ્રભાવિતઃ પ્રસન્નઃ ચાસીત. તે દેશની સ્વતંત્રતા માટે કાર્યમાં જોડાયેલા ગાંધીજીના કામથી ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન હતા. સહ ગાંધી મહોદયાય અકથયત. તેણે ગાંધીજીને કહ્યું, અહમ ભવતઃ આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામિ. હું તમારા આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું, અર્થાત રહેવા ઈચ્છું છું. દેશસ્ય સ્વતંત્રતાયૈ કાર્યમ કર્તુમ મમાપી મહતીચ્છા વર્તતે. દેશની સ્વતંત્રતા માટે કાર્ય કરવા અથવા તો કામ કરવા મારી પણ ખૂબ જ ઈચ્છા છે. પેલો પેરેગ્રાફ અહીં પૂર્ણ થાય છે. બીજા પેરેગ્રાફનો અર્થ જોઈએ. સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન. સત્યદેવસ્ય અર્થાત સત્યદેવનો પ્રસ્તાવમ એટલે કે પ્રસ્તાવ અથવા તો રજૂઆત. સત્યદેવની રજૂઆત અથવા તો સત્યદેવનો પ્રસ્તાવ. શું હતો સત્યદેવનો પ્રસ્તાવ? કે એ સાબરમતી આશ્રમમાં જ રહેશે અને દેશની સ્વતંત્રતા માટે, દેશની સેવા માટે ગાંધીજીને મદદ કરશે. તો સત્યદેવનો આ પ્રસ્તાવ ગાંધી મહોદય સ્વીકૃતવાન. ગાંધી મહોદય અર્થાત ગાંધીજીએ અને સ્વીકૃતવાન અર્થાત સ્વીકાર્યો. સત્યદેવનો જે આ પ્રસ્તાવ હતો, સત્યદેવની જે રજૂઆત હતી એ ગાંધીજીએ સ્વીકારી. ગાંધી મહોદય અકથયત. ગાંધી મહોદય અર્થાત ગાંધીજીએ અકથયત અર્થાત કહ્યું. સાધુ સ્વાગતમ અત્ર ભવતઃ. સાધુ અર્થાત હે સજ્જન. સ્વાગતમ અર્થાત સ્વાગત છે. અત્ર એટલે કે અહીં, આ આશ્રમમાં. અને ભવતઃ અર્થાત તમારું. અહીં સાધુ શબ્દનો અર્થ સજ્જન પણ લઈ શકીએ અને સારું એવો અર્થ પણ લઈ શકાય, અથવા તો ભલે એવું કેવું હોય તો ત્યારે પણ સાધુ શબ્દનો પ્રયોગ થાય છે. સાધુ અર્થાત સારું અથવા તો હે સજ્જન. સ્વાગતમ અત્ર એવો શબ્દ આપેલો છે. સંધિ છૂટી પાડશું ત્યારે સ્વાગતમ પ્લસ અત્ર. સ્વાગતમ એટલે કે સ્વાગત છે. અત્ર અર્થાત અહીં, અહીં સ્વાગત છે. અને ભવતઃ એટલે કે તમારું. તો ગાંધીજીએ આવા શબ્દોમાં સ્વામી સત્યદેવનું સ્વાગત કર્યું કે તમારું અહીં સ્વાગત છે. આશ્રમોયમ ભવત એવ. આશ્રમોયમ સંધિ છૂટી પાડશું ત્યારે આશ્રમ પ્લસ અયમ. અયમ અર્થાત આ. આશ્રમ એટલે કે આશ્રમ. ભવતઃ એવ. ભવતઃ એટલે કે તમારો અને એવ એટલે કે જ. આ આશ્રમ તમારો જ છે. કિંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વમ ભવતા કાષાય વસ્ત્રાણામ ત્યાગ કરણીય. પણ ગાંધીજી અહીંયા એક શરત મૂકે છે કે તમને આશ્રમમાં નિવાસ અને પ્રવેશ તો આપીએ, આ આશ્રમ તમારો જ છે, પણ એની પહેલા શું શરત મૂકે છે? કિંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વમ. કિંતુ એટલે કે પણ. આશ્રમ પ્રવેશાત આશ્રમમાં પ્રવેશથી, પૂર્વમ એટલે કે પહેલા. મતલબ કે આશ્રમમાં પ્રવેશ કરતા પહેલા, આશ્રમમાં રહેવા આવો એ પહેલા, ભવતા એટલે કે તમારે, સત્યદેવે કાષાય વસ્ત્રાણામ. કાષાય વસ્ત્રાણામ અર્થાત ભગવા વસ્ત્રોનો ત્યાગ કરણીય. ત્યાગ એટલે કે ત્યાગ અને કરણીય એટલે કે કરવો જોઈએ. આવી વિચિત્ર શરત ગાંધીજી શા માટે મૂકી? જ્યારે સત્યદેવ એમ કીધું કે મારે તમારા આશ્રમમાં રહેવું છે અને દેશની સેવા કરવી છે, તો ગાંધીજીએ શું શરત મૂકી કે જો તમારે આશ્રમમાં પ્રવેશ જોઈતો હોય તો તમારે તમારા ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. તો શું ગાંધીજી ભગવા વસ્ત્રોના વિરોધી હતા? એવું નથી. એનું કારણ પણ આગળ આવશે. આગળ વધીએ આપણે. ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા આશ્ચર્યાન્વિતઃ સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત. ગાંધી મહોદયસ્ય અર્થાત ગાંધીજીનો આદેશમ શ્રુત્વા. આદેશમ એટલે કે આદેશ અને શ્રુત્વા એટલે કે સાંભળીને. ગાંધીજીનો આદેશ સાંભળીને અથવા તો ગાંધીજીએ એની સામે જે શરત મૂકી હતી એ
શરતને સાંભળીને શ્રુત્વા એ સંબંધક કૃદંત છે. આશ્ચર્યાન્વિત એટલે કે આશ્ચર્યચકિત થઈ ગયેલા. આવી વિચિત્ર શરત જ્યારે ગાંધીજીએ મૂકી તો એના કારણે સ્વામી સત્યદેવ છે આશ્ચર્યચકિત થઈ ગયા. તો આશ્ચર્યાન્વિત સ્વામી સત્યદેવ એટલે કે આશ્ચર્યચકિત થઈ ગયેલા સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત, મનસી એટલે કે મનોમન, મનમાં જ, અકુપ્યત એટલે કે ગુસ્સે થયા. આવી વિચિત્ર શરત જોઈ, આવું વિચિત્ર આદેશ સાંભળી અને સત્યદેવ છે ક્રોધિત થઈ ગયા મનમાં ને મનમાં. કારણ કે કોઈ પણ સાધુ વ્યક્તિ હોય, કોઈ પણ સંન્યાસી હોય, એને આપણે એમ કહીએ કે તમારા ભગવા વસ્ત્રોને તમે છોડી દો તો સ્વાભાવિક રીતે ગુસ્સે થવાના જ છે. કિંતુ સહ ગાંધી મહોદયસ્ય પુરતઃ નિજ રોષમ ના પ્રકટયત. કિંતુ અર્થાત પણ, સહ અર્થાત તે, કિંતુ સહ અર્થાત પણ તેણે મતલબ કે સ્વામી સત્યદેવે ગાંધી મહોદયસ્ય પુરતઃ, ગાંધી મહોદયસ્ય એટલે કે ગાંધીજીની, પુરતઃ એટલે કે સમક્ષ, સામે, ગાંધીજીની સામે, નિજ રોષમ, નિજ અર્થાત પોતાનો, અને રોષ એટલે કે ગુસ્સો, પોતાનો ગુસ્સો ના પ્રકટયત, સંધિ છૂટી પાડશું ત્યારે ન પ્લસ અપ્રકટયત, અપ્રકટયત એટલે કે પ્રકટ કર્યો, બતાવ્યો, અને ન અર્થાત નહીં, પણ એણે ગાંધીજીને પોતાનો ગુસ્સો બતાવ્યો નહીં. મનોમન તો એને ગુસ્સો આવ્યો કે જ્યારે ગાંધીજી એણે એમ કીધું કે તમારે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો પડશે, ત્યારે મનોમન સ્વામી સત્યદેવને ગુસ્સો આવ્યો. પણ મર્યાદા ખાતર ગાંધીજી આટલા મહાન વ્યક્તિ છે, મહાત્મા છે, તો એની સામે ગુસ્સો ન કરવો જોઈએ. આવી મર્યાદા ખાતર એણે એનો ગુસ્સો છે એની સામે રજૂ કર્યો નહીં, ગુસ્સો બતાવ્યો નહીં. સો કથયત, સંધિ છૂટી પાડશું ત્યારે સહ પ્લસ અકથયત, સહ અર્થાત તેણે, સ્વામી સત્યદેવે, અકથયત અર્થાત કહ્યું, સ્વામી સત્યદેવે કહ્યું. કથમ કાષાય વસ્ત્રાણામ ત્યાગઃ, કથમ એટલે કે શા માટે, કાષાય વસ્ત્રાણામ એટલે કે ભગવા વસ્ત્રોનો, અને ત્યાગઃ એટલે કે ત્યાગ. ગાંધીજીએ શા માટે એને ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા કહ્યું એનું કારણ પૂછે છે કે કથમ કાષાય વસ્ત્રાણામ ત્યાગ, ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે. કાષાય વસ્ત્રાણામ કોપરાધ, સંધિ છૂટી પાડશું કોપરાધ અને ત્યારે કહ પ્લસ અપરાધ. કાષાય વસ્ત્રાણામ અર્થાત ભગવા વસ્ત્રોનો, કહ અપરાધ શું અપરાધ છે, ભગવા વસ્ત્રોનો શું ગુનો. અહમ સંન્યાસી જન, અહમ અર્થાત હું, સંન્યાસી જન, સંન્યાસી જન એટલે કે સંન્યાસી વ્યક્તિ. સંન્યાસી કોને કહેવામાં આવે કે જેણે પોતાનું ઘર, પરિવાર, માલ, મિલકત બધું જ છોડી દીધું છે, ત્યાગી દીધું છે, અને જે ઈશ્વરના આરાધનમાં રત છે, ભગવા વસ્ત્રો પહેરી લીધા છે, એ સંન્યાસી. તો અહમ સંન્યાસી જન, હું સંન્યાસી છું. સંન્યાસીનઃ કાષાય વસ્ત્રાણી પરિધારયંતી, સંન્યાસીનઃ અર્થાત સંન્યાસીઓ, બહુવચન આપેલું છે. કાષાય વસ્ત્રાણી ભગવા વસ્ત્રો, અહીં પણ વસ્ત્રાણી એ બહુવચનનો શબ્દ છે. કાષાય વસ્ત્રાણી અર્થાત ભગવા વસ્ત્રો, પરિધારયંતી, પરિધારયંતી અર્થાત પહેરે છે. સંન્યાસીઓ કેવા વસ્ત્રો પહેરે છે, કાષાય વસ્ત્રાણી એટલે કે ભગવા વસ્ત્રો. ભગવા વસ્ત્રો કોણ પહેરે છે, સંન્યાસીન અર્થાત સંન્યાસીઓ. તો સંન્યાસીઓ ભગવા વસ્ત્રો જ પહેરે છે. અહમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્તો ભવામી. અહમ અર્થાત હું, સ્વામી સત્યદેવ આવું કહે છે. કાષાય વસ્ત્રાણામ અર્થાત ભગવા વસ્ત્રોનો ત્યાગમ કર્તુમ એટલે કે ત્યાગ કરવા, કથમ એટલે કે કઈ રીતે, પ્રવૃત્તો ભવામી, સંધિ છૂટી પાડશું ત્યારે પ્રવૃત્ત પ્લસ ભવામી. પ્રવૃત્ત એટલે કે પ્રવૃત્ત અથવા તો કાર્યરત, કાર્યશીલ, અને ભવામી એટલે કે થાઉં. તો ગાંધીજીએ જ્યારે કીધું કે તમે આશ્રમમાં પ્રવેશો એ પહેલાં તમારે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો પડશે, તો સ્વામી સત્યદેવ છે એ ગાંધીજીનો કહેવાનો ભાવ સમજ્યા નહીં, એટલા માટે એને મનમાં ગુસ્સો આવી ગયો. પણ એ ગુસ્સો ગાંધીજીની સામે પ્રગટ ન કર્યો અને ગાંધીજીને પૂછ્યું, એનું કારણ પૂછે છે કે ભગવા વસ્ત્રો શા માટે, ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે, ભગવા વસ્ત્રોનો શું ગુનો. હું સંન્યાસી છું અને સંન્યાસીઓ તો હંમેશા ભગવા વસ્ત્રો જ પહેરતા હોય છે, તો હું કઈ રીતે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરી શકું. બીજો પેરેગ્રાફ અહીં પૂર્ણ થાય છે. સંપૂર્ણ પેરેગ્રાફનો અર્થ જોઈએ. સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન. ગાંધીજીએ સત્યદેવનો પ્રસ્તાવ સ્વીકાર્યો. ગાંધી મહોદય અકથયત. ગાંધીજીએ કહ્યું, સાધુ સ્વાગતમ અત્ર ભવતઃ. હે સજ્જન, તમારું અહીં સ્વાગત છે. આશ્રમોયમ ભવતઃ એવ. આ આશ્રમ તમારો જ છે.
किंतु आश्रम प्रवेशात् पूर्वं भवता काषाय वस्त्राणां त्यागः करणीयः। पण આશ્રમમાં પ્રવેશ કરતા પહેલા તમારે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો પડશે। ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા આશ્ચર્યાન્વિતઃ સ્વામી સત્યદેવઃ મનસી અકુપ્યત। ગાંધીજીનો આદેશ સાંભળીને સ્વામી સત્યદેવ જે આશ્ચર્યચકિત થયેલા એવા સ્વામી સત્યદેવ મનોમન ક્રોધિત થયા। किंतु सह गांधी महोदयस्य पुरतः निज रोषम ना प्रकटयत। पण तेणे गांधीजीनी समक्ष पोतानो गुस्सो व्यक्त कर्यो नहीं। सो कथयत तेणे કહ્યું कथम काषाय वस्त्राणां त्याग। भगवा वस्त्रोनो त्याग शा माटे। काषाय वस्त्राणां कोपराधः। भगवा वस्त्रोनो शुं गुनो। अहम सन्यासी जनः। हूँ सन्यासी व्यक्ति छूँ। सन्यासिनः काषाय वस्त्राणि परिधारयन्ति। सन्यासीओ भगवा वस्त्रो पहरे छे। अहम काषाय वस्त्राणां त्यागम कर्तुं कथम प्रवृत्तो भवामि। हूँ भगवा वस्त्रोनो त्याग करवा माटे कई रीते प्रवृत्त थाऊं। અહીં બે પેરેગ્રાફ પૂર્ણ થાય છે। આગળનો પાઠ જે બાકી રહેલો પાઠ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। ટૂંક સમયમાં ફરી મળીશું। જય તુ સંસ્કૃતમ।